નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવાના સમર્થનમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં ભરૂચ મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવાના સમર્થનમાં કારડિયા રાજપૂત સમાજનું આવેદનપત્ર સામે આવ્યું છે, જેમાં કારડિયા રાજપૂત સમાજે કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરી છે. આ આવેદનપત્ર મારફતે તેમણે જણાવ્યું છે કે પોલીસ કાર્યવાહી અને રાજકીય હસ્તક્ષેપ અંગેનો તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે, જેમાં એકતરફી કાર્યવાહી રોકવા માંગ કરી રહ્યા છે. જિલ્લાભરમાંથી કારડિયા રાજપૂત સમાજના આગેવાનો જોડાયા છે. ભરૂચ મનરેગા કૌભાંડમાં હીરાભાઈ કે તેમના પરિવારની કોઈ સીધી સંડોવણી નથી, છતાં પૂછપરછના બહાને તેમને લઈ જઈ ધરપકડ કરવામાં આવી છે. પુરાવા વગર રાજકીય કિન્નાખોરીથી તેમની અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જો યોગ્ય ન્યાયિક કાર્યવાહી નહીં થાય તો જિલ્લાના દરેક તાલુકા મથકે આક્રોશપૂર્વક આવેદનપત્ર આપવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આજે અમે ગીર સોમનાથ જિલ્લાના બધા તાલુકામાંથી કારડિયા રાજપૂત સમાજના લોકો જે હીરાભાઈના સમર્થકો છે એ બધા ઈણાજ કલેક્ટર ઓફિસે ભેગા થયા છે અને એક આવેદનપત્ર દેવા માટે હીરાભાઈ અને એના દીકરા દિગ્વિજય બંને માથે જે માનો કે કેસ થયા એ સીધી લીટીમાં ક્યાંય ગુનેગાર નથી આવતા, છતાં પણ પૂછપરછને બાને પોલીસને ભરૂચની પોલીસ લઈ ગઈ અને સીધી એફઆઈઆર કરવામાં આવી છે. એના વિરોધમાં અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. અને બીજી વાત, સરકાર સમક્ષ અમારી માંગ એટલી જ છે કે કાયદાનું કામ કરે, પ્રશાસન ન્યાય માટે અમને મદદ કરે અને હીરાભાઈને ન્યાય મળે એના માટે અમે સરકારને પણ ભલામણ કરીએ છીએ. અને આવું પણ નહીં થાય અને હીરાભાઈ માથે જો અન્યાય થશે તો અમે એના સમર્થકો એક સમાજના એક જિલ્લે, અમારા સમાજમાં કારડિયા રાજપૂત સમાજના પણ લોકો એક જિલ્લે આવેદનપત્ર દેશે. અમે ખાસ કરીને આજે કલેક્ટર ઓફિસ ઈણાજ ખાતે બધા એકઠા થયા છે અને અમારો મૂળ વાત એવી છે, સમગ્ર ખેડૂત સમાજના પ્રતિનિધિ તરીકે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર જેમનું નામ ગુંજે છે એવા હીરાભાઈ જોટવા ને કોઈ પણ કારણોસર વગર, જે પોતાના નામે કોઈ એજન્સીઓ નથી કે કોઈ પણ જાતનું પોતાના નામે કંઈ લાયસન્સો નથી, તેમ છતાં પણ એમને પૂછપરછ બાને ભરૂચ પોલીસે જે ધરપકડ કરી છે, આજે લગભગ એમ સમજુ ત્યાં સુધી 7, 8, 10 દિવસની જેલમાં છે. એટલે મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માત્ર ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર હોય તો એમના માટે થઈને બધું માફ છે, ગુનાઓ કરે તો એમના માટે બધું માફ છે, એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી. પણ બીજા કોઈ પાર્ટીના કોઈ સભ્યો હોય તો એમને એનકેન પ્રકારે કેવી રીતે હેરાન કરવા અને એનકેન પ્રકારે કેવી રીતે પરેશાન કરીને જેલમાં નાખવા, આ એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ્ય રહ્યો છે. અને એના વિરુદ્ધમાં અમે સમગ્ર બધા યુવાનો બધા આજે એકઠા થઈ અને હીરાભાઈને ન્યાય મળે અને જે લોકોને પણ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ જેલની અંદર જે ધકેલવાના પ્રયત્નો કર્યા છે એ બધામાંથી લોકોને જાગૃત કરવા માટે થઈને અમે આજે બધા અહીંયા મળ્યા છે. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.